નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો છઠ્ઠો તબક્કો રાજ્યવ્યાપી ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો? તો ગાંધીનગર જિલ્લામાંથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો છઠ્ઠો તબક્કો રાજ્યવ્યાપી શરૂ કરવામાં આવ્યો હતો. બીજો પ્રશ્ન છે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના કયા જિલ્લામાં UN તળાવ વોટર કોન્ફરન્સમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો? તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અમરેલી જિલ્લામાં UN તળાવ વોટર કોન્ફરન્સમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. 2024નો ફિલ્મફેર એવોર્ડ વિતરણ કાર્યક્રમ કયા રાજ્યમાં યોજાશે? તો ગુજરાત રાજ્યમાં 2024નો ફિલ્મફેર એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. દેશની પ્રથમ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ કયા રાજ્યમાં સ્થપાશે? તો દેશની પ્રથમ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થપાશે. કયા જિલ્લામાં આવેલ 155 વર્ષ જૂની ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા સ્મૃતિ સ્થળનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો રાજકોટ જિલ્લામાં આવેલ 155 વર્ષ જૂની ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા સ્મૃતિ સ્થળનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શરૂ થયેલ પ્રથમ ઈ-રેડિયેશન સેન્ટર દેશનું કયા નંબરનું ઈ-રેડિયેશન સેન્ટર છે? તો ગુજરાતમાં શરૂ થયેલ પ્રથમ ઈ-રેડિયેશન સેન્ટર દેશનું ચોથા નંબરનું ઈ-રેડિયેશન સેન્ટર છે. ગુજરાત સરકારના અર્બન ગ્રીન મિશન કાર્યક્રમમાં તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન કેટલા રૂપિયા ભથ્થું આપવામાં આવશે? તો ₹250 ગુજરાત સરકારના અર્બન ગ્રીન મિશન કાર્યક્રમના તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવશે. ગુજરાત સરકાર પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે કેટલા રૂપિયા સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો જવાબ છે 15,000. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? તો 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના કયા વર્ષે અમલમાં મૂકવામાં આવી હતી? તો 2007-8ના વર્ષે ગુજરાતમાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 જુલાઈએ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં લાગુ થયેલ વન નેશન વન ચલણ સિસ્ટમ મારફતે જનરેટ થયેલ ઈ-ચલણ સામે દંડની રકમ ખાલી જગ્યા દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો આ ઈ-ચલણ આપમેળે જ વર્ચ્યુઅલ કોર્ટમાં મોકલી દેવામાં આવે છે. તો જવાબ છે 90 દિવસમાં. કયા સ્થળે યોગ સત્રમાં 1.53 લાખ લોકોએ ભાગ લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો સુરતમાં યોગ સત્રમાં 1.53 લાખ લોકોએ ભાગ લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર કસબીઓને કેટલા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે? તો ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર અને કસબીઓને 181 પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.
દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ કયા સ્થળે સ્થપાશે? તો દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે. ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20ના સભ્ય દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક ગુજરાતના ગાંધીનગરમાં કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી? તો શ્રી શક્તિકાંત દાસ અને શ્રીમતી નિર્મલા સીતારામનની. ગરવી ગુજરાત ભવન ખાતે ODOP એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વોલનું ઉદ્ઘાટન કર્યું છે. ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? તો ગરવી ગુજરાત ભવન આવેલું છે નવી દિલ્હીમાં. રાષ્ટ્રપતિશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાએ ભૂમિ સન્માન એવોર્ડ અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓને ભૂમિ સન્માન પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા? તો જવાબ છે 6 જિલ્લાઓને. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને ગુજરાતના કયા જિલ્લામાં હરિયાળી મહોત્સવ 2023 યોજાયો હતો? તો ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને હરિયાળી મહોત્સવ 2023 યોજાયો હતો. ગુજરાતના કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટ માટે રાષ્ટ્રીય કક્ષાએ 3 એવોર્ડ મળ્યા છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદને ગુજરાતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટ માટે રાષ્ટ્રીય કક્ષાએ 3 એવોર્ડ મળ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. તેનું નામ શું છે? તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. તેનું નામ છે અક્ષર રિવર ક્રૂઝ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતના કયા જિલ્લામાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતની પહેલી સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું? તો તે કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં. PM જય મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તારીખ 11 જુલાઈ 2023થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે કેટલા લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે? તો જવાબ છે 10 લાખ સુધીની. ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાત હાઈકોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સુનીતા અગ્રવાલે શપથ લીધા હતા? તો તે છે 29માં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. તે કયા નંબરની આવૃત્તિ હતી? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું. તે 2જા નંબરની આવૃત્તિ હતી.